જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ અત્યારે તો જો વાગી ગયા છે 9:30 ને આજના મંદિરના દર્શન કરાવું. જય ભગવાન હે મારા વાલા. અને આજે તો અમારે ગણપતિનું વિસર્જન છે. અત્યારે જાવું પધરાવા. કાલે અન્નકૂટના દર્શન કર્યા તમે, કેવા લાગ્યા કેવા નહીં. બસ જો હવે અમે નાસ્તો પાણી કરીએ. નાસ્તામાં તો છે થેપલા અને ચા ને આસ્તોને થેપલા લઈ જવા હતા તો પછી બધાને હાટું થેપલા જ કરી નાખ્યા. તો જો આ બાજુ મમ્મી થેપલા બનાવે છે. જય શ્રી કૃષ્ણ. થેપલા ખાવા ગરમ ગરમ જો મમ્મી થેપલા કરે છે. હવે નાસ્તો કરવા બેસાઈ. પ્રદીપ ને ધવલભાઈ ને એને બાકી છે. પપ્પા કરીને ગયા, બધા ઘરે છે અત્યારમાં. તો એવું બધું છે. તો હું મમ્મી નાસ્તો કરવા બેસાઈ અને પછી પ્રદીપ ને ધવલભાઈની પછી બેસશે. અને અહીંયા જોઈ તો ભાઈ આવી ગયા. હા બહુ કોને કોનું છે? કોનું છે? આસ્તુનું છે. અરે વાહ, આ તો ડાયો થઈ ગયો. નગર બેંકી માયું માયું છે, માયું એમ કરે. તો બસ હાલો તમે લોકો નાસ્તો કરવા. તો બસ જો અમારા ગણપતિ બાપાનું વિસર્જન થાય છે. વિસર્જન કરવા ધવલભાઈ ને દિલીપભાઈ બે જવાના છે. તો જો મમ્મીને કરે છે વિસર્જન. જય જા જા હાથ અડાડજે. મહારાજની જય. જય ભગવાન. ગણપતિ મહારાજની જય. તો આવું કંઈક છે. અલ્પાબેન બધાએ ઘરમાં, અમારા ઘરમાં બધે પ્રદક્ષિણા ફેરવે છે. ગણપતિ બાપા બધાને ઢોકસા કરે. આજ તો એવું બધું સૂનું સૂનું લાગશે ને આવું એવું ઓલી બાજુ હોતે નહીં એવું લાગશે. હમણાં તો એટલા દિવસ આરતીના ટાઈમે એને બધું બહુ સરસ બધું કર્યું એટલે બહુ યાદ આવશે ને બહુ દુઃખ થાય. ગણપતિ મહારાજ હિતુ જાય છે પધરાવા. હિતુ તો ફૂલ લઈ જાવ. ગણપતિ મહારાજ. હા જો હા મેં હું ઈજ કે મેં દલપાબેન ને કેવો લાવો મળી ગયો. તે જરી મૂક દેજો. તો ગણપતિ બાપાનું વિસર્જન થઈ ગયું ને આજ તો બહુ સોનું સોનું લાગશે ને એવું લાગશે. હમણાં તો આરતી ટાણે આમ સરસ બધું સહી ઉદાસ થઈ ગયું હોય એવું લાગે. હા તેજ કરતા હોય આમાં અટાણે હાવ નિમાણા ન થઈ જાય એવું લાગે. બસ ચાલો તો અમારે ગણપતિ બાપાની વિદાય થઈ ગઈ. સોનું સોનું થઈ ગયું. થઈ હા બધું ઓલું થઈ ગયું. નગર તો અત્યારમાં અમે કે આરતી કરીને બધું વગાડીને બધું થોડીક ધડબડાટી હોય, ભલે કામ હોય પણ થોડીક નવરાશ કાઢીને અમે મજા આવે બધી. હા થઈ ગયું મકાન જ માનતા કેવું ભગવાન 5 દિવસની જ. હા હા એટલે જો અમારે અગવડતા ન આવે તો અમે 10 દિવસ રાખતા, પણ અગવડતા આવી જાય એટલે અમે 5 દિવસ
માં પૂરું કરીને પાછું વિસર્જન કરી નાખીએ 5 દિવસની. અને અગવડતા ન હોય તો અમે વધારે ગયા વર્ષે અમે 10 દિવસ બેહાડ્યા હતા. કામ 7 દિવસ રાખ્યા હતા ને. હા હા હા. તો હાલો હવે આસ્તાબેનને ઉઠાડીને તૈયાર કરું. 10:30 થઈ ગયા. એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને એને તૈયાર કરી દઉં. એને જો ઉઠાડીને બાથરૂમમાં તો બેસાડીને આવી, કેમ કે એને જવું હતું હિતુ આરે. હિતુ ગયો એટલે મારે જવું તો એને સ્કૂલનું મોડું થાય, એટલે હું એને પટાવીને પાછી ઉપર મૂકી આવી. જો સામે હોત તો એને રોજને જવું જ હતું, પણ હવે હું એને મૂકી આવી. બાથરૂમમાં બેસાડી દીધી ને એટલે મેં તો તું અહીંયા રે. આમી હોત ને તો એને જવું જ હતું. તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો ને ભગવાનને થાળ ધરી દીધો. પપ્પાએ જમી લીધું, ધવલભાઈ જમી લીધું અને હું ને પ્રદીપ ને મમ્મી ને અમે ત્રણેય જો જમવા બેસી જઈ. તો મમ્મી જો થાળી બનાવે છે અને પ્રદીપ ચાલો જમવા બધા. અને આ બાજુ જો મમ્મી થાળી બનાવે છે. તો બે ગયો તો જમવું છે. અને થોડીક પ્રસાદી લેવાની છે. જમવું તારે જો બધું અહીંયા હંતાડી દીધું છે. પછી કે મીનો લઈ ગયો. હા બધું હંતાડી દે. બસ કે મીનો લઈ ગયો. તો બસ હા તો બસ જો હવે અમે લોકો જમવા બેસી છે. હાલો તમે જમવામાં તો શાક રોટલી. સવાર બધા થેપલા ખાતા હતા, કોઈને કાંઈ ભૂખ થતી નહીં એટલે શાક રોટલી બનાવ્યા છે. અને હાલો તમે જમવા. બસ જો મારે પાર્કિંગમાં કામ હતું થોડુંક, તો હું આવી હતી. પણ પાર્કિંગમાં તો જરાય ગમતું નથી. હાવ જૂનું લાગે. ઓલું તો અત્યારે તો ગણપતિ બાપા હોય તો એકદમ આરતીનો ટાઈમ ને વાગતું હોય ગીત ને એવું બધું હોય એટલે સારું લાગતું હતું. આજ તો જરાય ગમતું નથી અને હાવ ખાલી લાગે. કાલ પાબેન કેવું લાગે છે? સોનું લાગે છે હાવ. અને આજ હાવ આમ દીજ આખો ઓલો લાગે છે. તો કેવી મજા આવે. બધા ભલે ગમે એટલું હા એ રોવા મળ્યા એને બહુ ઓલું થાય. અને આમ ભલે કામ એટલું હોય તો ટાઈમ કાઢીને ફટાફટ એમ થાય કે હાલો આરતી ટાણું થાય એટલે આમ જલ્દી કામ કરીને એમ થાય હાલો જલ્દી જાય એવું થતું હતું. તો આજનું હાવ ગમતું નથી. આજ પાસે કોઈ હતા નહીં, પપ્પા કે પ્રદીપ ને કોઈ નહોતું. એક તો હું મમ્મી બે જ હતા. આસ્તા સ્કૂલ વહી ગઈ હતી અને હાવ ગણપતિ બાપા નહોતા. ઓલું તો એમ થાય હાલો કડી ગીત વગાડી નીચે બેસી એવું થતું. હા થઈ એવું થતું જૂની વર્ષાબેન ને આજ કેવું લાગે છે? કા હાવ સોનું લાગે છે. અલ્પાબેન પાર્કિંગમાં હું ઘડીક આવીને પણ હાવ ગમતું નથી. કેવું થાય છે? હા તાર તો ગાડી જોઈ. હા તો શું કરવું? બહાર ઓલાવાની છે ને. બસ ચાલો તો મારે જવું દડાવા. પણ હું આવી હતી ને તો આમ બહુ ઓલું થતું હતું. ગમતું નથી હવે એવું થાય. દડાવા જવું. હાલો પછી રસોઈની તૈયારી કરીએ. 7 તો વાગી ગયા. પ્રદીપને છે પાછી બીજી કથા એટલે જમીને પાછા કથામાં જશે. તો હાલો હવે રસોઈ પાણી કંઈક કરીએ. બસ તો જો અત્યારે તો 9:30 થઈ ગયા છે ને અમે લોકો જમવા બેસી. પ્રદીપ જમીને ગયા કથામાં. હું પપ્પા ને મમ્મી અમે ત્રણેય સહી ને ધવલભાઈ મોડા આવવાના છે તો એ પછી જમી લઈએ. અમે બધા જમી લઈએ. મમ્મી જો એ બધું બનાવીને બેસી ગયા. હાલો મમ્મી બેસી જાવ ને. જમવા બેસી જમવામાં તો ભીંડાનું શાક ને ભાખરી રોટલા. પપ્પાને ભીંડાનું શાક ઓછું ભાવે એટલે એના તો સેવનું બનાવ્યું. અને આસ્થાબેન જો જમી લીધા છે અને લેસન એ કરી લીધું, જમી લીધું. હવે હમણાં આવશે દૂરવા તો દૂરવાના રમવાનું છે હે ને બેન? હે તો કોણ આવવાનું છે આગળી? એને તો બહુ ઓલું થાય. લેસન કરવું થાકી ગઈ બિચારી. ટ્યુશન માંથી આવી એમાં કાલે એને થોડીક પડી ગઈ ને તો નાકમાં વાગ્યું. કાબે
તો હાલો તમે બધા જમવા, અમે જમી લઈએ. બસ જો અત્યારે તો વાગી ગયા છે 11 ને અમે લોકો નવરા થઈ ગયા, કામકાજ કરી જમી અને દુરુ આવી છે. દુરુ નાસ્તા ઓલી બાજુ રમે છે અને આ બાજુ અમે મમ્મીને કહું કે ભજન લઈ દે, તો મમ્મી એક ભજન સંભળાવી દો. હા હાલો એવું છે. હા તે હા તો હાલો ઓલી બેનો બધી બે ઓલી રૂમમાં રમેશ ને ત્યાં મમ્મીને કહી દઈ કે ગીત ગાય અને આપણે સાંભળીએ. પ્રદીપ તો હજી આવ્યા નથી એટલે હું ગીત લઈ લઉં મમ્મીનું. ગઢપણ કોણે મોકલું જાણે જો બન રહે ચિતકાળ. ગઢપણ કોણે મોકલું ઉંબરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ. ગોળી તો ગંગા થઈ રે અંગે ઉજળા થયા છે કેસ. ગઢપણ કોણે મોકલું જાણે જો બન રહે ચિતકાળ. ગઢપણ કોણે મોકલું નહોતું જોતું ને સિદ્ધ આવ્યું ને નહોતી જોઈ તારી વાટ. ઘરમાંથી તો હળવા થયા રે એની ખૂણામાં ઢાળો ને ખાટ. ગઢપણ કોણે મોકલું જાણે જો બન રહે ચિતકાળ. ગઢપણ કોણે મોકલું નાનપણે ભાવે લાડવા ને ગઢપણે ભાવે સેવ. રોજ ને રોજ જોઈએ રાબડી એવી બળી ગઢપણિયાની ટેવ. ગઢપણ કોણે મોકલું જાણે જો બન રહે ચિતકાળ. ગઢપણ કોણે મોકલું પ્રાતકાળે મારા પ્રાણયન વિના નાયકળાય. ઘરના કહે મરતો નથી રે તને બેસી રે તા શું થાય. ગઢપણ કોણે મોકલું જાણે જો બન રહે ચિતકાળ. ગઢપણ કોણે મોકલું દીકરા તો અળગા થયા ને દેશે ગાય. દીકરીઓને જમાયો લઈ ગયા રે હવે ગઢપણ ના સાથ છે હાલ. ગઢપણ કોણે મોકલું જાણે જો બન રહે ચિતકાળ. ગઢપણ કોણે મોકલું નવનાળીઓ તો ઝૂંઝવી પડે ને આવી પોચો કાળ. બૈરા છોકરા ફટફટ કરે
નાના છોકરા દેશે મને ગાળ ગઢપણ કોણે મોકલું જાણે જો બન રહે ચિતકાળ ગઢપણ કોણે મોકલું અંતકાળે વળી આવ્યા ને દીકરા પધાર્યા દ્વાર પાંચાળીએથી વાસની પછી છોડી આપી છે બાર ગઢપણ કોણે મોકલું જાણે જો બન રહે ચિતકાળ ગઢપણ કોણે મોકલું એવું સાંભળીને પ્રભુ ભજો ને સંભાળજો જગન્નાથ પર ઉપકારને લીધે પામશો ગુણ ગાયે નરસૈયો દાસ ગઢપણ કોણે મોકલું જાણે જો બન રહે ચિતકાળ ગઢપણ કોણે મોકલું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? અને આજ તો તમને હું પણ આખો દિવસ મળી નથી શીખો બરાબર, કારણ કે હવે કથાઓ ચાલુ થઈ ગઈ છે. કારણ કે જેમ જેમ આપણે ગણેશ ઉત્સવ પૂર્ણ થવા જશે ત્યાં સુધીમાં તો કથા વધતી જાય એટલું બધું છે. એટલે આજ આખો દિવસ કાર્યક્રમમાં હતો, અલગ અલગ જગ્યાએ બધે જવાનું થાય. તો અત્યારે જો 12:30 થઈ ગયા છે, હું જસ્ટ ઘરે હજી પહોંચ્યો છું. અમારા બેનને કાલે રજા છે એટલે થોડાક જાગે છે અને હજી જાગું રૂમમાં ગઈ જસ્ટ. એટલે કે ચાલો જલ્દી કે તમે બોલો એટલે હું પણ મારું બોલવાનું છે બોલી દઉં. એટલે આપણે જલ્દી આપણે પહેલાં મુખ્ય જે પ્રશ્ન છે એની અંદર આપણે આગળ વધીએ. તો ગઈકાલનો મારો પ્રશ્ન હતો પૂછેલો તમને કે દિવાળીનું મહત્ત્વ શું છે અને નવા વર્ષનું મહત્ત્વ શું કામ આપણે ઉજવીએ છીએ. તો સૌથી પહેલાં તો બધાએ જવાબ પણ બહુ સાચો આપ્યો છે. અને દિવાળીનું મહત્ત્વ તો ખાસ આપણે ખબર છે કે ભગવાન રામ જ્યારે પાછા આવે છે અયોધ્યાની અંદર માં સીતાને લઈને, આપણે જે નવરાત્રિ છે આ 10 દિવસ, એમાં 10મા દિવસે આપણે દશેરા આપણે જ્યારે કરીએ છીએ તો ત્યારે પણ રાવણનો વધ કરે છે. રાવણનો વધ એનો મતલબ એવો છે કે આપણી અંદર રહેલા અવગુણોનો વધ અને જે ચરિત્રહીન વ્યક્તિ હોય છે વિચારધારાથી એનો વધ કરો. બાકી રાવણને મારવાથી આપણામાં જો વિચારધારા એમને રહેતી હોય તો કોઈ આપણે એનો કોઈ મતલબ રહેતો નથી. રાવણનું પૂતળું બાળવાથી પણ કોઈ ફાયદો નથી, પણ આપણી અંદર રહેલા જો નબળા જે વિચારો છે એને મારો એટલે કે રાવણ મરી ગયેલો જ છે. તો આવું વસ્તુ ઘણી વખત ને નાભીમાં મારે છે ને, કદાચ ખ્યાલ હોય તો નાભીમાં બાણ મારે છે મૃત્યુ. એનો મતલબ આપણે જે છુપાવેલું હોય આપણાથી કુકર્મ પણ થયેલા હોય એ ક્યાં હોય? ઊંડા હોય. ઊંડા ક્યાં? નાભી મળે ત્યાં સુધી તો બહાર કાઢવા બહુ અઘરા છે. એટલે નાભીમાંથી બહાર કાઢવાનો અર્થ કે તમારે બધા આપણે રહેલા અવગુણોને બહાર કાઢવા. આનો એક સામાન્ય અર્થ તમને હું બતાડું છું. ભગવાન બધા પછી આવે છે પાછા પુષ્પક વિમાનમાંની અંદર અયોધ્યાની અંદર અને દિવાળીની અંદર બધા દીવડા પ્રગટાવે છે. આમ તો એક બીજી પણ કથા છે કે ભગવાન કૃષ્ણ નરકાસુરને મારે છે. એનું સાચું નામ તો બીજું છે, પણ જે નરક સમાન બધાને યાતના આપતો એટલે નરકાસુર કહેતો. એ તે દિવસે મારે ત્યારે પણ દીવડા પ્રગટાવ્યા હતા, કારણ કે બધામાંથી ત્રાસ બંધ થઈ ગયો એટલે ઘરે ઘરે દીવડા પણ પ્રગટાવ્યા હતા. એ પણ એક કહાની છે. એટલે કદાચ એ લોકોને પણ ઘણાને ખ્યાલ નહીં હોય. અને નવું વર્ષ તો આપણને ખ્યાલ છે આપણું હિન્દુનું, બાકી આપણને ખબર છે કે ઇંગ્લિશ વર્ષ તો આ 1 તારીખે જ આવે છે. પણ મોટું આપણા શીખા જેવું છે સનાતન ધર્મની અંદર કે આપણું છે એ સૂર્યોદયથી, કોઈ પણ કર્મ સૂર્યોદયથી થાય, નવું વર્ષ પણ સૂર્યોદયથી થાય છે. સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આપણે બધું ભગવાનને દર્શન કરી, માતા પિતાને પગે લાગી ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ અને સારા વિચારોથી સદકર્મથી સવારમાં પહેલાં રામરસ લઈ સવારમાં રામરસ વેચવા નીકળે છે. તો આવા વિચારોથી આપણું નવું વર્ષ ચાલુ થાય છે. અને બહાર આપણે જોઈએ છીએ કે પેલી આપણે જો કહેવાય તો ભારતમાં બહારનું બોલવાનો કંઈ હવે સમય નથી. અહીંયા પણ એવી હાલત છે જે આપણે કહીએ ભાઈ 31 નાઇટ આપણે કહ્યા ને 1 ડિસેમ્બરને એ રાત્રે તો જે આપણે મતલબમાં સમજો ને
બહુ પતન જેવી બાબત છે. સમય પ્રમાણે આગળના સમયમાં બહુ નર્તરૂપ આવનારી પેઢીને છે, પણ છતાં આપણે આમાંથી ઘણું લીધા, કારણ કે પાછું રાત્રે ઉજવાય છે. તો રાત્રે મતલબ અંધકાર છે, આપણા વિચારો પણ અંધકાર જેવા બને છે. તો આમાંથી ઘણું શીખા જેવું છે અને ઘણા ખરા બધા જવાબ સાચો આપ્યો છે. તો જેણે જવાબ આપ્યો એનું નામ આપી દઉં. પહેલાં છબીલભાઈ જુનાગઢથી છે, યશુબેન કેલિફોર્નિયા અમેરિકાથી છે, રીનાબેન સુરતથી છે, દક્ષાબેન કુંડલાથી છે અને બારડોલીથી વિપુલભાઈ છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈ નવા અમારી સાથે જોડાયેલા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર. અને આશા કરશું કે તમને આ પ્રશ્નોમાં બહુ આનંદ આવતો હશે. હવે આપણું પાછું વિક્રમ જે સંવંત આપણે જે કહીએ છીએ એ આપણું નવું 2080 થી 2081માં ચૈત્ર મહિનામાં જાય. ક્યારે? ચૈત્ર મહિનાની અંદર આપણે નવું પંચાંગ આવે છે. એમાં હવે આપણે 2080માંથી 2081માં જશું. એ પ્રતિપદા શુક્લ તિથિ આવે છે એની અંદર ત્યારે બદલે છે. અને આ વખતે જેનું નામ છે, જે 2081 આવશે એનું નામ છે ક્રોધી. જે વિક્રમ સંવત છે ને આ વખતેનું નામ છે ક્રોધી તરીકે ઓળખાશે, કારણ કે એના રાજા આ વખતે એના રાજા મંગળ છે અને એના જે સેનાપતિ છે એ શનિ છે. એટલે આ વખતે આ રીતનું છે નવું જે 2081 ચૈત્ર મહિનામાં જે આપણે પંચાંગ બદલે છે. તો આ રીતનો આજનો જવાબ છે. આશા કરું બધાને સમજાઈ ગયો હશે અને બધાને આનંદ આવ્યો હશે. હવે મારો આજનો બીજો પ્રશ્ન પૂછું છું. ફરીથી આપણે જે તહેવારમાં મેં હમણાં પૂછ્યો હતો, પણ હવે મારે એ તમને પૂછવાનું કેટલા શું નામ હમણાં મેં પૂછેલો જ હતો, પણ થોડોક અલગ રીતે પૂછું છું કે આખા વર્ષની અંદર ટોટલ કેટલી નવરાત્રી આવે છે. આનો જવાબ તમારે મને આપવાનો છે. બધાને મોસ્ટલી એક ખબર હોય પણ થોડીક વધારે છે, કારણ કે આપણે રાસ ગરબા લેતા હોય ભાઈ ઘણાને એવો પ્રોબ્લેમ છે, ખ્યાલ નથી હોતો. એટલા માટે હું આ પ્રશ્ન પૂછ્યો, જેથી કરીને બધાને થોડુંક જ્ઞાન આવે કે ઓહો આવું પણ આવે છે. બીજા મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક નવરાત્રી હોય છે. ઘણા લોકોને ખ્યાલ હોય છે, એટલે બીજા જેને નથી ખ્યાલ એ આ પ્રશ્નના જવાબને સમજી શકે, એટલે આ પૂછું છું. તો મારો પ્રશ્ન મેં ફરીથી તમને એક વખત કહી દઉં કે આખા વર્ષની અંદર ટોટલ કેટલી નવરાત્રી આવે છે. આજનો મારો આ પ્રશ્ન છે. આશા કરું બધાને સમજાઈ ગયો છે. હવે મારા બ્લોગને વિરામ આપું છું, કારણ કે અમારા બેનને ખ્યાલની નિંદલ આવે છે. કાબેન નિંદલ આવે ધીમી ધીમી, પણ આ રજા છે એટલે વળી નામ નથી લેતી. તો ચાલો મારા બ્લોગને આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અમારો વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં કાંઈ નહીં, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જે તમને ગમે પણ એમાં કોમેન્ટની અંદર કાંઈક ને કાંઈક લખજો. ધર્મ પ્રશ્ન તો ન આવડે કોશિશ કરજો જવાબ આપવાની. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો તમારા ગ્રુપ્સની અંદર બધી જગ્યાએ અમારા વિડીયોને શેર કરજો, જેથી કરીને આપણો આ વટવૃક્ષ છે મોટું બને. તો આશા રાખું છું બધાને આનંદ આવતો હશે. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આવજો.